રામ રામ દોસ્તો, જય માતાજી। હવારમાં બધાયને આપણા દિલથી રામ રામ, જય માતાજી। દોસ્તો, આપણે હવારમાં આપણા વાડે પહોંચી ગયા, જ્યાં આપણે કામ ચાલુ છે ને અહીંયા। અને 2 દીથી મિસ્ત્રી આ બધું અધૂરું મૂકીને વયો ગયો છે। અને તા તો આમથી હે ને મોમો ને દેવો બે માંડ્યા હતા બાકા ઝીકી બોલાવતા રેતી ભરવા। ઓય મોમા, હા મોમાની મોજ આખી અલગ જ હોય। આપણે હવારમાં પહોંચી ગયા, કામ વાડે પતાવીને પટેલ ચોકમાં થતો અહીંયા જોયું તો કેટલા 3-4 ટ્રેક્ટર ઓમણી પર પડ્યા ને 2-3 આમણા પડ્યા ને આપણે રાખવાની જગ્યા પર માન લઈ અહીંયા રાખી દીધું આપણે સાઈડમાં। હવે આપણે બેઠા ને ટ્રેક્ટરની સીટ ઉપર જ, કેમ કે કસ્ટમર આવે ને એ આવે જ આવે એટલે આપણે પકડી લેવાનું હોય, બાકી કોઈ દીએ પીએ નહીં। લીંબુ મરચાં કાલે લઈ આવ્યા હે, પણ ખરી હકીકત છે ને આમાં નજર પોકની છે, જોવો લાલ થઈ ગયા। એક જ દીમાં નગર લાલ ન થાય લીંબુ મરચા। એક ફેરાનો ઓર્ડર મળી ગયો અને આપણે નીકળી ગયા ફેરો કરવા માટે। વાયદા છે 11:30 જેવો ટાઈમ થાય। પટેલ ચોક અહીંયા છે ને માણસો ઉભા છે ને મજૂર છે। હા હે પટેલ ચોક, પાછળ ફેર પૂરું થાય ના ફેર 3 ચાલુ થઈ ગયું। ખાઈ પીને જે પાછો એક ફેરો ભરી લીધો, આજ તો છે ને 3 ફેરા થઈ ગયા, એટલે આજે આપણા માટે કામ કમ્પ્લીટ થઈ ગયું અને રેતીનો ફેરો ભરી લીધો ખાઈ પીને। બહુ સારું કહેવાય ને। હવે આપણે અહીંથી નીકળવાનું છે, કદાચ આ ટ્રેક્ટર રાખી જામનગર આપણે છે ને હોન્ડા લઈને નીકળી ગયા છે જામનગર જવા માટે। મારે લઈ જવી પડી આજથી, બસ થઈ તો બચાવો કમ્પ્લીટ થઈ ગયા, ગાડી લઈને નીકળી ગયા। હવે મજા આવી ને આઈસ્ક્રીમ ખાવાની, રિહાણ હતો ને। બપોર પછી આપણે સિટીમાં એક ટ્રેક્ટરનો છત્રીનો પાઇપને વરાવવાનું હતું, એ વરાવીને બધું કમ્પ્લીટ કરીને આવી ગયા આપણે પટેલ ચોક। અને એને હવે અહીંથી આપણે ટ્રેક્ટર કરી છે ચાલુ, આપણે જવાનું છે અહીંથી હવે સીધું જ આપણે સાગર એન્ટરપ્રાઇઝમાં। ટ્રેક્ટરવાળા કાંઈક બધા ઘરે વયા ગયા ને કાંઈક હવે જવાના, માણસો બધા છૂટી ગયા અડાવરા આ તે બધું। હવે આપણે અહીંથી જવાનું છે સાગર એન્ટરપ્રાઇઝમાં। આપણી હોન્ડા છે ભેગી, પણ હવે એ મૂકી જાય નાના ટ્રેક્ટર વાળા આડાવડા બધા થઈ ગયા, જગા થઈ ગઈ ખાલી, હોય જાય એટલે આપણે ટ્રેક્ટર વારી લઈએ। પતરા બધા ખાલી થઈ ગયા સાગરમાં ને હવે આપણે છે ને ટ્રેક્ટર ગમે અહીંયા રાખીને તો કાંઈ નડે એમ નથી, કેમ કે પતરા હજી આવતા બહુ વાર લાગી જાય। અને બીજી દુકાનમાં વાં છે ને અહીંયા પડ્યા છે, એટલે આમ અહીંયાથી ખાલી થયા છે, બાકી બીજી દુકાન છે ને અહીંયા તો દુનિયાનો માલ પડ્યો છે। એટલે પતરા ખાલી થઈ જાય ને એટલે આપણો ટ્રેક્ટર વાહ લગીને રહી જાય ને પાછી સિઝન આવશે ને એટલે પતરા અહીં લગીને આવશે, ત્યારે થોડાક દી છે ને શેઠ લોકો આપને એમ કહે કે અહીંયા ટ્રેક્ટર ન રાખતા ને અહીંયા આમ ન કરતા ને 2 જણા વાટ જોઈને જ બેઠા હોય આરામથી। તો આપણે કાંઈ મૂંઝાવાનું નહીં, ટ્રેક્ટર ગમે એમ કરીને રાખીને વધી જવાનું। એટલે હવે આ ભાઈને છે ને પટેલ ચોક પાસે આપણે પહોંચી ગયા વાડે, અને વાડે પહોંચી ગયા ને ત્યાં એક ઓછીકતાનું કામ એવું આવી ગયું હતું, ભેંસ છૂટી ગઈ હતી ને ભાગી ગઈ, માંડ પકડાણી। અને તા તો દેવોય હાવ ટ્રેક્ટર લઈને આવીને બાંધીને લઈ આવ્યો માંડ। અને તા તો એ વાવડ પૂછવા માટે મારો ભત્રીજો આવી ગયો, મને કે ભે આમ ભાઈ ગઈ ભે, મેં કીધું હા ભાઈ ભે ભાગી ગઈ। માંડ પાછી વારી આવ્યા। મિસ્ત્રીનો ઓલા કડિયા મિસ્ત્રી છે ને એનો તો નખ ખેંચી લીધો, એટલે ભરતભાઈને જરાક તકલીફ થઈ છે, પણ હવે બાજુમાં જ આપણે ત્યાં દવાખાનું છે એટલે દવાઈ ગમે એની ફટાકે લઈ જઈ। એટલે દોસ્તો રામ રામ, જય માતાજી। આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી છે। ફોલો કરતા જાઓ, જય માતાજી બધાને દિલથી રામ રામ, દિલથી રામ રામ। શક્કરપારા કરતા જાઓ, વિડીયો કાયમ બનાવવાનો। જય માતાજી।
જય માં સોનલ.